चलो उदाहरण 2, एक वस्तुની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? તો પહેલું વળતર માટે, તો વળતર શોધવાનું સૂત્ર શું છે? વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. બરાબર, આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે વળતર કેવી રીતે મેળવાય કે જે છાપેલી કિંમત હોય એ અને દુકાનવાળો આપણને કેટલામાં વેચે છે એ. બરાબર, તો છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી દઈએ તો આપણને વળતર મળી જાય. બરાબર, ને વળતર મળ્યા પછી એની ટકાવારી મેળવાય. તો છાપેલી કિંમત આપેલી છે 840 રૂપિયા. આ ચિહ્ન છે રૂપિયાનું. 840 ઓછા વેચાણ કિંમત વેચે છે કેટલામાં? 714માં. બાદબાકી કરવાની. 840 ઓછા 714. બરાબર, તો અહીંયા 3, અહીંયા 10, 10માંથી 4 જશે તો 6, 3માંથી 1 જશે તો 2, 8માંથી 7 જશે તો 1. બરાબર, તો કેટલા મળ્યા? ₹126. વળતર કેટલું મળે છે? ₹126. બરાબર, હવે આપણે શું કરવાનું છે? છાપેલી કિંમત ઉપર છાપેલી કિંમતને આધાર લેવાનો છે. આધાર એટલે કે કઈ કિંમત પર આપણે વળતરની ટકાવારી જોઈએ છે, તો એ કઈ આવે? છાપેલી કિંમત ઉપર. બરાબર, વેચાણ કિંમત ઉપર લેવાના નહીં. વેચાણ કિંમત પર નહીં, છાપેલી કિંમત ઉપર વળતરની ટકાવારી લેવાની છે. હવે ₹840ની વસ્તુ પર વળતર બરાબર ₹126 હોય તો ₹100ની વસ્તુ પર વળતર કેટલું? બરાબર, આ શું છે? ત્રિરાશિનો નિયમ છે. બરાબર, ત્રિરાશિમાં શું કરવાનું? આ બેનો ગુણાકાર અને છેદમાં આ. બરાબર, તો 126 ગુણ્યા 100 છેદમાં 840. બરાબર, આ શૂન્ય, આ શૂન્ય. હવે 126 ગુણ્યા 10, અહીંયા 84ના આપણે અવયવ પાડી દઈએ તો આ સંખ્યા નાની થઈ જાય. બરાબર, આના 2 ભાગ પાડી દો તો 40 દુ 80 અને 2 દુ 4. બરાબર, એટલે 42 દુ થઈ જાય. એટલે કે 126 આખી જ રહેવા દઈએ. બરાબર, 126 શૂન્ય 84. હવે 84 વડે ભાગી કાઢીએ તો 84 એકા 84 કેટલા વધશે? 26 અને 6 32 અને 10 42 વધશે. બરાબર, હવે 40 દુ 80 આપણે હમણાં જ વાત કરી હતી. 40 દુ 80 એટલે કે 84 પંચા કેટલા થશે? 420 થશે. બરાબર, કેટલા મળી ગયા આપણને? 15. 15 શું છે? ટકા. બરાબર, અહીંયા શું કરીશું આપણે? માટે કરવાનું. માટે બરાબર 15%. અહીંયા તમારે માટે લખતા જવાનું. બરાબર, 15%. છેલ્લે શું લખવાનું? આમ વળતર 15% મળે છે. બરાબર, ટકાવારી મળી ગઈ અને આ શું મળ્યું? વળતર રૂપિયામાં. આ વળતરના ટકા. ચલો ઉદાહરણ 3 છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત. હવે યાદી મુજબની કિંમતનો મતલબ થાય કે છાપેલી કિંમત. બરાબર, યાદી મુજબ એટલે કે જે છાપેલી હોય એ એમાં અમુક જગ્યાએ શું હોય? યાદી આપેલી હોય કે આમાં આના પૈસા આટલા છે. બરાબર, તો યાદી મુજબની કિંમત એટલે છાપેલી કિંમત આપેલી છે આપણને ₹220. વેચાણ પર 20% વળતર નક્કી કરેલી છે. હવે આ 20% વળતર કોની પર મળે? છાપેલી કિંમત ઉપર જ મળે. બરાબર, વળતર શેની પર મળે? છાપેલી કિંમત ઉપર. ને અહીંયા છાપેલી કિંમતની જગ્યાએ આપ્યું છે યાદી મુજબની કિંમત.
તો ફ્રોક પર વળતર અને વેચાણ કિંમત શોધો. બરાબર. તો આપણી પાસે આપેલી છે છાપેલ કિંમત બરાબર છે આપણી પાસે ₹220. વળતરના ટકા આપેલા છે આપણને 20%. બરાબર, 20% આપેલા છે. હવે વળતર શોધવાનું છે, તો વળતર બરાબર 220ના 20%. બરાબર, 220ના 20% એટલે 220 ગુણ્યા 20 છેદમાં 100. 20%નો મતલબ થાય 20/100. બરાબર. તો આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય. બરાબર, કેન્સલ. તો કેટલા રહ્યા? 22 દુ 44. વળતર કેટલું મળશે? વળતર બરાબર ₹44. બરાબર, આ મળ્યા આપણને. શું મળ્યું? રૂપિયામાં મળી ગયું. બરાબર. તો પહેલું તો આપણે શોધી કાઢ્યું વળતર. હવે વેચાણ કિંમત શોધવાની. તો વેચાણ કિંમત એટલે કે વેચાણ કિંમતનું સૂત્ર શું? તો વેચાણ કિંમતનું અહીંયા સૂત્ર બનશે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત. છાકી એટલે કે છાપેલી કિંમત ઓછા વળતર. છાપેલી કિંમત છે આપણી પાસે 220 ને વળતર કેટલું મળે છે આપણને? 44. બરાબર. હવે 220માંથી આપણે 44 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? ₹176 બરાબર ₹176. આમ વળતર ₹44 અને વેકી એટલે કે વેચાણ કિંમત ₹176 મળે છે. બરાબર, આ થઈ ગયું આપણું ઉદાહરણ 3.